એટલો વહેલો ઉઠ્યો ને તાનો પાર આવ્યો છે. આ વહેલા ઉઠીને કોમ ઘરનું કર્યું તાન જઉદી પેલો હુઈ રહ્યો. વહેલા ઉઠ્યો હોત તો બધું કોમ ના થઈ જાય. ખબર ના પડે કે મારે પોનો વારવા જવાનું હતું. ચા લેવા પાછું ઘેર જવું પડશે. ચાલવા તો આવે ને પાછો એતમ ઘેર લોકો અંગાત વાતો કરે એ ચાલે, પણ આ ચાલવા આવે એ ના ચાલે. કંટાળી જવાય છે. શું કરવાનું બોલો? લ્યો આ શંભુજીને મજા છે. કોઈ ચિંતા જ નહીં. નહીં પોણી વારવાનું કે નહીં હેતમ જવાનું. મજા છે હો તમાર. પૂછો કપૂરિયા. બસ તમાર જેવું છો છે. સારું છે તે અમાર જેવું નહીં. અમાર દુઃખ છે ને એવું ગફુરિયા કોઈને દુઃખ નહીં. ના ના શંભુજી આખા ગામમાં ફરો ને ગફુર તો દુઃખ કોઈ ના જોવા ના મળે. દુઃખ હોય જ જોવા મળે. લ્યો અમાર શાંતિથી મોતામ બેહર્યા છો. સોય દુઃખ તો દેખાતું નહીં. એમ ના દેખાય છે દુઃખ દેખાય. હવનું ખબર પડે. ગફુરિયા પૈસે ટકે ખરા ને પટી જોશું હાલ. લ્યો ગીતામાં રૂપિયો નહીં રૂપિયો. હા શંભુજી તમે કેવી વાત કરો છો? તમારા પાન પૈસા ના હોય એવું બને? અલે ગફુર તને હું સાચું કહું એટલે તું માનતો નહીં. ગફુર પૈસા નહીં ગીતામાં એટલે કરંટ નહીં. અત્યારે પૈસાઓ લેતો વેવાઈને ફોન કર્યો કીધું ના હોય તો 50,000 આલી દો અને પછી એંડા કા રૂ વેચું એટલે પાછા આલ્યો. પણ અત્યારે મરી જાઉં તો મુઠા મેળવા રૂપિયો નહીં. કોણ હાલવા આવે છે? વેવાઈ આવે છે ને તારા હાટું એટલે કેટલા? 50,000. આમાં શંભુજી તમને શી ખબર નહીં? એ સમસી જિલ્લાની 1 રૂપિયો નહીં હાલવા આવે. તાને શોધી હાલવા આવે? એના પહાણ હોય તો હાલવા આવે કે? તારે મારા વર્ષા અત્યારે તો મેં તો ફોન કર્યો તે કે 50,000 લઈને આવું છું વેવાઈ. ચિંતા કરશો નહીં. ભીડમાં હું કોમ નહીં કાઢું તો કે પરભારો કોમ કાઢશે તમારું. એ વાતો ભૂલી જવાની. એ ઉપરથી બીજાના લોકોના બૂચ મારે છે અને મારા પાસે આયા જેટલા હોય એટલા લઈ જાય છે. તો તમને સુધી 50,000 આપશે. મને ગફુરિયા કીધું છે કે તમે તાર ઘેર રહેજો. ખેતરમાં જતા ના. ગમે તે ટાઈમ ઉભો ઉભો હાલીને પાછો વળી જોઈએ. મારે થોડું કોમ છે તે બહાર જવાનું છે. મેં કીધું પેલા પૈસા પકડજો પછી દુનિયામાં જવું હોય તો જજો. આમ શંભુજી તમે આખો દારો આખી રાત વાત જોઈ રહી છો ને તોય હાટું હોય લમણો નહીં કરવું. તાને હોય તો આલુ કે શોધી લાઈન આલુ. તારો હાડું થાય ને મારો વેવાઈ થાય પણ મારા માટે તો ખરા માણસ મરી મટે છે. અને તને પૈસા ના આલે પણ મને તો 50,000 આલી જ જાય. મારા વેવાઈ ની મને ખબર હોય. હા તો કશો વાંધો નહીં. લઈ લેજો આવું એટલે પૈસા. ગફૂર લેવાના છે. ચિંતા કરે નહીં. પૈસા નહીં મોં મગાયા છે. એ તો ખરાબ છે ને આખા ગામને ખરાબ કરે છે. અને ઓય આવે છે ને ઓય મારો બૂચ મારીને જતો રહે છે. ગફૂર તમાર ગમે તે હોય પણ મારા માટે તો ભગવાન નો માણસ છે. અત્યારે ફોન કરું ને તરત જ માણસ હાજર થઈ જાય. હવે શંભુજી તમાર કાલનો વેવાઈ થયો છે. આ જિંદગીથી હાટું થયો છે ને મને બધી ખબર પડે છે. આમ એ તો અમાર માણસ રાખતા વાળું જો ગફૂર કા માણસ છે રીતના રાખવું છે રીતના સંબંધ બગના હોય. એ તમે જ રાખ્યું હશે અમે રાખ્યું જ નહીં. એમને આવતા છે. એમને આવતા છે. દોરી 50,000 આલવા. હાતે વાત જોઈ રહેજો. વાત જોવાની નહીં. આવતા જશે ગફૂર. મારા વર્ષા યુવાને રૂપિયો ના લઈ વાર હાડું એટલે બીજો ઉપર નહીં કરવાની. પણ હારો વ્યવહાર રાખ્યો હોય તાણે તારો હાડું તને પૈસા આલે કે. અને મારા તો વેવાઈ થાય છે ચાલી જાય 50,000. એમાં તારે શું જોવાના આવે અને હાલી જ મને વિશ્વાસ. હા મારો વૈશો એટલો બધો ખરાબ છે. બુદ્ધિ વગરનો શરમ જેવું છે કે નહીં. મારા ઈ ખાઈ જાય છે મારા ઈ પી જાય છે અને હારું લોકોના ઈ કરવા જાય છે. બુચે મારા મારવાના. અને આ જોક ઈવાના વિવાહના 50,000 આલવા જાય છે. મને 1,000 રૂપિયા આપતા નહીં. આ માણસોનું હું કરું? કઈ રીતના પહેવા દેવા બોલો? આ શક્તિ લાયા તો હશે નકા એમને કી ના કે ભાઈ હું પૈસા આલવા આવ્યો. કોક તો મારા જાણવું જ પડશે. આ વેવાઈ વાત જોઈ રહ્યા છે કે આ વેવાઈ હજુ લગન આયા છે એમના. પણ વેવાઈના ઘેરથી મેપી દઉં છે પૈસા. આજના ઘરમાં તો લમણો જ નહીં કરવો. એનો એક નંબરનો જુઠ્ઠો માણસ છે. એના એકન જવાય ના. ખાધું હોય ને તો ખાધેલું એ કે છે કે આ ખાઈ જાય તે ખાઈ જાય. પણ એના ઘરમાં તો લમણો કરવો જ નહીં. વેવાઈ પૈસા આલે તરત મેપી દઉં છે. હાડું ના ઘરમાં લમણો નહીં કરવો હમણાં. નકર પાછા કે વેવાઈને પૈસા આલો ને અમને તો 1 રૂપિયા આલતા નહીં કદી. એટલે એના ઘરમાં તો જવું જ નહીં. વેવાઈ ભેગા થાય ને તરત પૈસા લઈને ખાઈને નીકળી જવું છે. વેરા સાથે હું કીધું છે કીધું રોટલા બોટલા કરી રાખજો હું આવું છું. ખાવાનું થઈ જાય ને તરત ખાઈને નીકળી જવું છે. વધારે ઊભું નહીં રહું. નકર પાછા હાડું થાકી ગયો. તારું લખો જાય તારું બેટ જાય ઉભો રખ લે. આ વેવાઈ વાળા થોડું ખબર લાવ્યો છું.
ખમણ લીધા વગર તો મેલવું નહીં પણ આર્યો હનો પોકવા દે મને મને લાગે થાક્યો લાગે છે એના બધે મને થાક લાગે મને બેસવા દે વગર હા ખરો મજબૂત લાગે છે છેરી પટ્ટી મારી છે થાકી ગયો શું કરો પણ પોકો તો નહીં ગયો બહુ ધરે છોડવાનો તો નહીં જ વાને આ જો કે મારું ખમણ લઈને નાખો જો કે સેવા બેહ્યા પાછા ખમણ લઈને મારું ખમણ લાવો અલે પરા કરા પર હાથ નાખ્યો હતી બહુ મજબૂત છે પકડ્યો તો પકડ્યા ડોહો કેમ નહીં માના બોલતા નહીં એટલે એ જવા દે ભાઈ ખમણ આલ દે મારું એ મેં તમારું હું બગાડ્યું યાર એ મારા વિવાહના એકન જવું છે એ મેં તમારું હું બગાડ્યું યાર મને તો જવા દો મારે ખમણ આલ દે હું જતો રહું એ મારું ખમણ આલી દે હું જતો રહું હું આલું હજી લેવું છે નહીં લેવું પૈસા વાત કાઢી દેવાનું પૈસા કાઢ કશું નહીં અરે કશું નહીં કશું નહીં મારા કશું નહીં આ નહીં વધારે માર ના ખાયો ને એ ભાઈ મારા પૈસા આલી દો મારા વેવાઈ પૈસા ના મારા છે વધારે માર ના ખાયો તો સીધો થી નીકળી જા એ મારા વેવાઈ ને પૈસા લો અતી વેવાઈ નકર છે નકર આલી દો નકર છે ખમણ તો મુઢું લા બતા લે ખમણ લેવો હજી તો નકર છે પછી પણ નકરવાનું કર હજી નકર આ વર્ષે હાથ પગ તોડી નાખ્યા મનો ના મનો અરે ચોર હોય ને એવું જ લાગતું હતું હો પેલા કોથરી લઈને નાઠાન પછી બીજો આવ્યો પાછળથી પકડીને એવા દંડા મિલ્યા એવા ધોકા મિલ્યા હા કાઢી નાખ્યો અરે રામ આ વેવાઈને 50,000 રૂપિયા હાલવા આવ્યો તો ને આજ લૂંટી લીધા ચોરોય અમુક હું શિયા મોઢા જાઉં વેવાઈના એકણ અમુક જાઉં કે ના જાઉં પૈસા તો લઈ લીધા છે અને વેવાઈના એકણ નહીં જાઉં ને તોય વેવાઈ કહે આ તો જુઠ્ઠા છે એક નંબરના બુઠ્ઠા છે આ બકાવતા છે એમાં પૈસા નહીં હાલવા એવું પાછા કહે એના કરતાં જવું તો પડશે વેવાઈના એકન જવું પડશે ને કહેવું પડશે કે તમારા ગામમાં ચોર હોય એવું લાગે છે હો મારા 50,000 રૂપિયા લઈ લીધા ના તો વેવાઈના ઘેર જવા દે આ વેવાઈનું કોઈ ઠેકાણું લાગતું નહીં કે આવું શું કઈ ના બપોરે તારા ખબર ના પડે કે જલ્દી પહોંચી જઈએ અને પૈસાની જરૂર હશે તાણું ઉતાવળ કરતા હશી કે હજી સુધી નીકળ્યો નહીં માણસ શું કરવાનું કયો અને હું તો આગો પાછો કલાકથી થઉં છું આનું છાના આવું છું અરે ના હોય તો આવશી કે નહીં આવે અને આ પેલો કહેતો તો ગફુરીઓ કહેવાનું ઠેકવાનું નહીં પૈસા ના આયા બનાવે તો ના અકળાઈ જતા ખુઆસી રાતના ઊંઝેલા વેવાઈ અકરાઈ નાખો છો પણ તમારા ગામના માણસો શી કરે એવા શું કો અકરાઈ દીધું બરોબર આ રાતની ઊંઝામાં એવું આવ્યું હોય તો આવી તકલીફ થાય પાછી અરે હાથ પગ ભાજી નાખ્યા યાર કરે હાથ પગ ભાજ્યા વેવાઈ તમારા ગામના માણસ હોય અમારા ગોમરા માણસ હોય તમારા હાથ પગ ઉકા પૈડા છે રસ્તામાં આવતો તો પૈસા લઈને જ આવતો તો 50,000 રૂપિયા અને શિકાર પાછળથી શિવો માણસ આવ્યો ને તે મારા હાથમાં ખમણ હતું ને તે લઈને નાઠો એના સીડી મુયા ગયો તે આગળ જો ને એટલે 2 જણા ભેગા થયા અરે મને તો કૂટી નાખ્યો ને 50,000 રૂપિયા લઈ ગયા વેવાઈ બકાવાના ધંધા નહીં કરો આ તમારા હાડું નહીં પાછા આ તો હમો તમારો વેવાઈ છે નહીં બકાયો અરે વેવાઈ હું વાત કરું 50,000 લઈને આવ્યો તો યાર લઈ લીધા હું કરું કયો અમે એવું જીવતો છોડે ને કાં તો મહી નાખ અમે તમે નાટક કરશો નહીં આવો નાટક તો મને આવડું છે એ તમારા હાથું બકાવાનો મને નહીં બકાવાનો ના લાવવા હોય ને તો ના કીએ કે પૈસાની સગવડ નહીં થઈ
તે પૈસા લઈને નહીં આવું પણ આવા નાટક કરીને હોય ના આવતા તમે આ કીધું તો ખરા અરે વેવાઈ મારા આબુ ના આવત તો હું લેવા એમને આવત હું તમને પૈસા જ આલવા આવતો તો યાર હો 50,000 ઓલે ધોકા મેલીને પગમાં ભાજી નાખ્યા આ વસ્તી કેટલા કરોડો રૂપિયા લઈ જાય કદી કોઈને નોટમાં ઓછી કરી નહીં અને તમે 50,000 લઈને આવતા હોય એમાં કી મને મહી નાખ્યો ઓહો શંભુજી કહેતા હતા ને હાડું તો આવી જાય તમે તો કહેતા હતા ને વહેલો આવ્યો ને અરે હાટું કહું છું કરે પૈસા હા અરે આયા તમારા હાટું મારું કોણ હોય હું બોલાવતો નહીં આવતા અરે હોય તો વેવાઈ ના જલ્દી દોડીને આવી જાશો વેવાઈ નો ફોન આવ્યો તો ઈમો તે ના હોય તો ગફુર રોટલા બનાવો તમારા હાટું ના આમાં રોટલોની છો નવાઈ છે ખવડાવું જ છું કે તમારા માટે ના પાડી કદી ના કદી ના નહીં તાર પછી શંભુજી હા હાડું લાગે છે પૈસા લઈને આયા છે ગફુરિયા તું કહેતો તો ને એવું જ થઈ રહ્યું છે હું? તારો હાટું ખરો ને એક નંબરનો જુઠ્ઠામાં જુઠ્ઠો છે કેમ? તું નતો કહેતો કે તો ખાલી વાતો જ કરશે પૈસા આલવા નહીં આવે આ ખાલી આયા છે ગીતામાં કોઈ રૂપિયો લાયા નહીં અને પાછા કીધું કે ખમણે કોક રસ્તામાં ચોર લઈ ગયા અને પૈસા લૂંટી લીધા મારા આમાં શંભુજી ના જીવનમાં કદી ખમણ બાર્યો પૂગજો મારા છોકરાવાળી કદી ઘોડીએ લાવ્યો નહીં અને ચોરીની વાત કરે આ ચોર છે આમ ચોર કોણ લઈ ગયો હોય પૈસા અમે ગફરિયા બનાવવાની વાતો કરે છે તારો હાટું થાય છે ને મારો વેવાઈ થાય છે વધારે બોલ્યા જેવું નહીં અમે ખમણ લઈ જાય છે ખરા ચોર કોઈ અને ના પૈસા લઈ લઈ જાય. જાય છે 50,000 આ વસ્તી કરોડો રૂપિયા લઈને જાય છે કોઈના માંથી 1,000 ઓછા થયા આ તો અને બનાવવાના ધંધા. 50,000 માં લોચા પડ્યા આ શંભુજી કે મને 50,000 હાલવા આપવાના હતા હું કા આબરૂ કાઢો છો મારી પોસ્ટ ના હોય તો મોટી મોટી ફાડી નાખો છો ને મને ખબર છે શંભુજી આ ખરાન બનાવવાના ધંધા કરે છે એક રૂપિયો ના હોય પહાણ આ ગુજામો તમારો હાટું કહેતો તો મને કે સોના મના કોમ કરો 50,000 તો નહીં પણ 5 રૂપિયા લઈને નહીં આવે અરે વેવાઈ હું 50,000 રૂપિયા લઈને આવ્યો તો એમાં તો તમારે ઘેર આવ્યો ને કે સીધો મારા હાડુના ઘેર ના જોત સોથી લાદા 50,000 મારે ઘેરથી લાવ્યો તો જેમ તો તમે કે મારા પાસે તો પૈસા નહીં હા તે હા વેવાઈ માંગે તો હાલવા પડે હાડુ વેવાઈ ને ફોન કર્યો કે મારા 50,000 ની જરૂર છે એટલે હાલવા પડે લાઈન આ ચાલી દીધા છે કે અમે કશું ગફુરી આલી એવા નહીં તારા હાટું થાય છે ને મારા વેવાઈ થાય છે વધારાનું કોઈ કહેવું નહીં અમે 50,000 લાયા નહીં હોય રસ્તામાં અહીં નાટક કર્યો છે કે કોઈક બોનું કરીને ના હોય તો જતો આવું ના હોય તો પૈસાની જરૂર નહીં તમને તાર ચિંતા વાત કરશો સાચી નહીં. છે શંભુજી હું તમને કહેતો હતો પણ તમે નતા માનતા એ મને તો હાડુ. ખબર હોય કે મારા હાડુ જેવા તમે છીએ બનાવવાની વાતો નહીં કરો પૈસાની જરૂર નહીં ના તો કીધી મારા પૈસા નહીં એ હાડુ સાચું કહું છું યાર હું 50,000 રૂપિયા લઈને આવતો તમારા ગામમાં શીખર ચોર સાથે આવે છે લઈ જા અમારા ધોકા મેલે યાર હાથે પકડો. અમારા ગામમાં ખરા ને માણસો એવા છે ને સાસની થેલી આ કોઈને લઈ એવા નહીં હા. અને 50,000 ને ખમણ ની શું વાતો કરવા હું નીકળ્યા બનાવવાના છો તમે? ધંધા કરો છો હાડુ તમે પોસ્ટ આવે તો ના કહી દઈએ કે મારાથી 50,000 ની સગવડ નહીં થાય લોકો તમે બનાવો એવા છે ને તમે કોઈ બનાવે અરે સાચું કહું છું હાડુ યાર હું વાતો લાયો કરવાની તો. ગફુરી આ તો બધી વાતો લાયા તા મારા પાસે તો નતા પણ ગામમાં વ્યાજવા પૈસા લાવ્યો તો 50,000 મેં કીધું વેવાઈ ના હાલવા છે અને વેવાઈ નો ફોન કદી આવ્યો આમ ના લે તો શું થાય એટલા લઈને આવ્યો તો યાર. ઘરા હું કોઈ જેનું છોકરું નહીં જ મને બનાવો છો મને બધી ખબર પડે છે હારું તાન તમારે મને એમ ના આવતું હોય ને તો હું તો હેડ્યો ઉભા રહો, રોટલા ખાઈને જો તમારા રોટલા તો રોટલા પણ પોણીએ ના ખાવા નહીં પીવાય રહું. નહીં ખાવું ગફુરિયા ગમે તે પણ આ બનાવવાની વાતો કરવા નીકળ્યા છે કોઈ અત્યારે 10 રૂપિયા લઈ નહીં તો તું છોકરો રમતો હોય છે તોય અને 50,000 કોઈ લઈ જાય ખરું કોઈ ના લઈ પણ આ જાય. સગવડ નહીં થઈ ને 50,000 ની એટલે ખાલી આ તો દેખાવ કરવા આયા છે મને ખબર પડે છે હું તો ના, નથી ના, કીધી વાત સાચી છે વાત તમને. આખો દાડો મારો બગાડ્યો કોમમાં કોમ કશું ના થયું મારા પર લગીને વિશ્વાસ ના રખાય આ તો ખરા ને આપણા બૂચ મારીને જતો રહે એવો છે વાત સાચી છે લેરો તા. ગફુરિયા ના મારે ખાતા નાખવું છે ગફુરિયા હા મારા વૈસા બે જણા કેટલા રહ્યા બારે બાર જતા તો ના રહ્યા આનું નક્કી નહીં પાછું આયા તો ખરા હા બારા આના પાછા કી આ બધા વાય શું કરે છે જલ્દી જલ્દી ફટાફટ લાવ ફોન જોરદાર માં જઈ બોલ કોમ થઈ ગયું થઈ ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ તમે બાકી ના મિલ લે ગફુડિયા ખાવાની મજા આવી ગઈ હો થઈ ગયા ખાઈ જ્યા તાન કે મારા વચ્ચે થોડું લાવવું હતું કટકા જેવું એનું લાવજે કે તું તાર 2-4 દાડા જો ખાજે ફટાફટ પૈસા લાવો ફટાફટ પૈસા લાવો અને ફટાફટ વળી નીકળવાનું કરો કોઈ ભાડું ના જો કોઈને ભાડે તો નહીં તમને બેવાન કોઈને નહીં પાડ્યા ચકલાને નજર પડી નહીં હા પકડો લ્યો અને પછી ફટાફટ કોઈને મેક ના બીજો યા આયા તા ને એ રસ્તા નીકળી જો બરોબર હલકા 1000 રૂપિયા હલકા મારો વસ્યો આયે નહીં સુધર લ્યો એ લ્યો પણ આ કચ કોમ પડે ને તો ફડે આવી જજો પાછા આ કેવું કશો વાંધો નહીં કપૂર. હા વાંધો નહીં નીકળો
હું કોમ થઈ ગયું છે આયા તા જ યોર પેલા હવે ભાઈનું ઉપરાડું લઈને પૈસા લઈને 50,000 લે દોયા મુરા જેવી થઈ જાય ને અમુક મજા આવશે કદી અરે ક્ષેત્રતા ના આ ગફુર ના આખો દાડો બૂચ મારતા પણ અમુક તારો જ બૂચ મરાઈ ગયો છે કે નહીં અમુક મજા આવી છે અરે શાંતિથી વથન નીકળી જવા દે